सत्संग की आधी घड़ी तब के वर्ष हजार तो भी बराबर है नहीं, કહે કબીર વિચાર। નમસ્કાર દર્શકો, હું છું ધ્રુવી ખાનમાં। આજે એસએ ન્યૂઝ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમારી ટીમ પહોંચી ગઈ છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં। અહીંથી થોડે દૂર એક સત્સંગ સમારોહ યોજાયેલ છે, તો ચલો આપણે ત્યાં જઈને જોઈએ ત્યાં કેવી કેવી સુવિધાઓ અને શું સત્સંગમાંથી શું જાણકારી પ્રાપ્ત થાય છે। તો દર્શકો, આપણે આવી ગયા છીએ મોડાસાના માલપુર રોડે અને આવેલી છે અહીંયા તાલુકા કચેરી। આ તાલુકા પંચાયતની કચેરીમાં એ સત્સંગ સમારોહ યોજાઈ રહેલ છે। તો એના ગેટ પર તમે અહીં જોઈ શકો છો કે ઘણા બધા બેનરો અહીં લગાવવામાં આવ્યા છે અને તેમાંથી એક બેનરમાં કબીર સાહેબ અને સંત રામપાલજી મહારાજનો ફોટો પણ દર્શાવવામાં આવેલો છે। અહીં તમે જોઈ શકો છો ખુશીઓની ચાવી કરીને એક બેનર છે જેમાં સર્વ દુઃખોનું નિવારણ, જેમાં દુઃખ, મુશ્કેલીઓ, શંકા, ચિંતા, લઘુતા ગ્રંથિ, ઉપહાસ, હતાશા આ બધાથી જો તમે પીડિત હો તો તમે આ સત્સંગમાં આવીને તેનું નિરાકરણ મેળવી શકો છો। અહીં આગળ તમે જોઈ શકો છો દિવ્ય સત્સંગ સમારોહ કબીરપંથી દ્વારા દુહો લખાય છે। જીવ હમારી જાતિ હે, માનવ ધર્મ હમારા, હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ ધર્મ નહીં કોઈ ન્યારા। આ દ્વારા દર્શાવવામાં આવે છે કે અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ અથવા તો છૂવાછાત રાખવામાં આવતી નથી। અહીં આ ખૂબ જ સારી બાબત છે કે દરેક પ્રકારના, દરેક જાતિના, દરેક જ્ઞાતિના લોકો અહીં આરામથી આવી શકે છે કોઈ પણ ભેદભાવ વગર। આ તરફ તમે જોઈ શકો છો કે સંત રામપાલજી મહારાજ દ્વારા નામ દીક્ષા જે આપવામાં આવે છે તેના દ્વારા કયા કયા લાભ મળે છે તેનું પણ અહીં બેનર લગાવવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા પ્રકારના લાભ અહીં આપણને જોઈ શકીએ છીએ। તો ચલો મિત્રો, હવે આપણે અંદર જઈએ। તો આપણે આવી ગયા છીએ જે આ દિવ્ય સત્સંગ સમારોહ યોજાઈ રહ્યો છે। ચલો આપણે અંદર જઈને જોઈએ અહીંયાની વ્યવસ્થા। તો દર્શક મિત્રો, આ છે પ્રણામ સ્થળ। અહીં તમે જોઈ શકો છો કે અહીંયાના શ્રદ્ધાળુઓ અહીં દંડવત પ્રણામ કરે છે અને અહીંયા કેવી શ્રદ્ધાથી પ્રણામ કરે છે। અહીં તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ કેવી નિષ્ઠાથી સત્સંગ સાંભળી રહ્યા છે। તો દર્શક મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે અહીં નાના મોટા બાળકોથી મોટા લઈને દરેક જણ કેવી શાંતિથી અને નિષ્ઠાથી સત્સંગ સાંભળી રહ્યા છે। તો દર્શકો, હવે આપણી સાથે સંત રામપાલજી મહારાજના એક શિષ્ય જોડાઈ ગયા છે, તો ચલો આપણે તેમનો પરિચય લઈએ અને જાણીએ તેમને આ ભક્તિમાં એવું તો શું લાગ્યું જે તે આ ભક્તિ માર્ગમાં જોડાયા। નમસ્કાર સત સાહેબ, તમારું નામ શું છે? મારું નામ અમૃતદાસ છે। હું તલોદ તાલુકાના સાગપુર ગામથી આવું છું, સાબરકાંઠા જિલ્લામાંથી આવું છું। તમને આ ભક્તિ માર્ગમાં એવું તો શું લાગ્યું કે તમે આ ભક્તિ માર્ગમાં સંત રામપાલજી મહારાજના શિષ્ય બન્યા અને ભક્તિના પંથે જોડાયા? હું લગભગ 23 વર્ષથી સંત પ્રકાશમોહન નામ સાહેબ શ્રીના સાનિધ્યમાં જોડાયેલો હતો। એ ભક્તિ મારી પાસે હતી। એ ભક્તિ અને સંત રામપાલ મહારાજની ભક્તિના સત્સંગ યુટ્યુબ ઉપર 4 માસ સુધી સાંભળ્યા। 4 માસ સુધી સાંભળ્યા પછી મને ખબર પડી સાચી અને જૂઠી ભક્તિની। આ સંપ્રદાયની અંદર આપણા જે રામપાલ મહારાજજી, આપણા સદગુરુજી જે ભક્તિ બતાવે છે, જે સત્સંગ બતાવે છે, એ સત્સંગથી મને ખબર થઈ કે હું સાચા સત્સંગ, સાચા પરમાત્માને જે શોધ કરતો હતો એ શોધ આ સંત રામપાલજી મહારાજ આપણા જે જગતગુરુએ બતાવી અને એ આધારે હું આ ભક્તિ લાઈનમાં જોડાયો અને આજે 1.5 વર્ષથી હું આપણા રામપાલ મહારાજની ભક્તિ લાઈનમાં જોડાયેલો છું અને મને ખૂબ ખૂબ સરસ એવો રિસ્પોન્સ મળે છે પરમાત્મા તરફનો। અને અત્યારે હું જે મારી વેદનાઓ હતી એ વેદનાઓ પણ પરમાત્માએ દૂર કરી નાખી છે। આર્થિક, સામાજિક, શૈક્ષણિક કોઈ પણ પ્રકારની જે વેદનાઓ હતી એ વેદનાઓ આ માલિકના સાનિધ્યમાં આવ્યા પછી, માલિકના સત્સંગો સાંભળ્યા પછી, માલિકની દીક્ષા લીધા પછી મને સંત રામપાલજી મહારાજની સાચી ભક્તિ મળી અને એથી હું ધન્ય બન્યો છું અને અત્યારે મારું આનંદમય જીવન જીવી રહ્યો છું। તો આ ભક્તિ મેળવ્યા પછી તમને કેવા કેવા અનુભવ થયા? આ ભક્તિ મેળવ્યા પછી મને મારા ઘરની અંદર સુખ શાંતિ, સંપત્તિ તો હતી જ, પણ એમાં સંપત્તિમાં વધારો થયો અને આનંદમાં વધારો થયો। મારા જીવનમાં પરમાત્માએ મારું જીવન દુઃખી હતું અને એ દુઃખને દૂર કરી નાખ્યું। મારું આયુષ ટૂંકાઈ ગયેલું હતું। મને નક્કી હતું કે હું હવે રહેવાનો નથી આ પૃથ્વી ઉપર અને જ્યારે આ માલિકનો સત્સંગ સાંભળી અને માલિકના સત્સંગ 4 મહિના સુધી સાંભળ્યા પછી હું ઈડર જઈને ઈડર કેન્દ્ર ઉપરથી બોધ લીધો અને નામદાન મેળવ્યું। અત્યારે મારી પાસે સતનામ છે, એ સતનામનું સ્મરણ કરું છું અને મારા શરીરમાં રહેલા તમામ રોગો, તમામ દુઃખો, કોઈ પણ પ્રકારની જે વેદનાઓ હતી એ તમામ વેદનાઓ મારી દૂર થઈ ગઈ છે અને અત્યારે હું ધન્ય બની ગયો છું પરમાત્માના સાનિધ્યમાં આવ્યા પછી। રામપાલજી મહારાજના સત્સંગ સાંભળ્યા પછી અત્યારે હું લગભગ દિવસ રાત
18 કલાક સુધી સત્સંગ સાંભળું છું અને પરમાત્માનું નામનું રટણ કરું છું અને અત્યારે હું આનંદમય જીવન જીવી રહ્યો છું. મારું આ જિંદગી ખૂબ સુખ સાનિધ્યમાં વીતી રહી છે. કોઈ પણ પ્રકારની વેદનાઓ, કોઈ પણ પ્રકારના દુઃખ દારિદ્રો મટી ગયા છે. તો સર, તમે પહેલા જે ભક્તિ કરતા હતા એમાં તમને કોઈ પણ લાભ થતા ન હતા? પહેલા હું પ્રકાશ મુનિનામ સંપ્રદાયની અંદર હતો, કબીર સંપ્રદાયમાં જ હતો અને 21 વર્ષ સુધી મેં પરમાત્માનું સાનિધ્યમાં, કબીર પરમાત્માના સાનિધ્યમાં જ ભક્તિ કરી. પરંતુ જૂઠા ગુરુઓ અને જૂઠા મંત્રોના કારણે મને કોઈ લાભ ન થયો. મારી કોઈ આર્થિક પોઝિશન ના સુધારો થયો, મારા શારીરિક પોઝિશનમાં સુધારો ના થયો, મારા દૈહિક દુઃખો દૂર ન થયા અને 21 વર્ષ સુધી અંદર રહ્યો. 4 તો મેં કબીર આરતી કરાવી, એક આરતીના 1 લાખ રૂપિયા ખર્ચો કર્યો, તેમ છતાં મને કોઈ લાભ મળ્યો નહીં પરમાત્માના સાનિધ્યમાં. અને આ પરમાત્માના સાનિધ્યના ખાલી સત્સંગ સાંભળવાથી મારા શરીરની અંદર જે રહેલા હતા ચુટકલા દુઃખ, નાનો ઝીણો દુઃખ, એ દુઃખો ખાલી સત્સંગ સાંભળવાથી દૂર થયો અને હું આ પરમાત્માના સાનિધ્યમાં આવી અને પરમાત્માનો નામ દીક્ષા લીધી અને અત્યારે હું ધન્ય બન્યો છું. ઘણા વખતથી હું 21 વર્ષ સુધી લોલમલોલ ચાલતું હતું. જે કંઈ કરવું હોય, જ્યાં જવું હોય, કોઈ પણ નિયમ નહીં, કોઈ પણ મર્યાદા નહીં, કોઈ પણ કંઈ નહીં, જો ફરો જો જાઓ તો છૂટ હતી. અને આ માલિકના સાનિધ્યમાં આવ્યા પછી તો મને સાચી ભક્તિ મળી. એટલે સાચા નિયમો પ્રમાણે હું મર્યાદામાં રહી અને અત્યારે પરમાત્માનું નામ લઈ રહ્યો છું. અન્ય પણ કબીર પંથીઓ છે જે કબીર સાહેબની ભક્તિ બતાવે છે અને આ સંત રામપાલજી મહારાજ પણ કબીર સાહેબની ભક્તિ બતાવે છે. તો આ બંનેમાં તફાવત શું રહેલો છે? બેનજી, હું 21 વર્ષથી કબીર સંપ્રદાયમાં જ હતો અને એ ભક્તિના અને આપણા પરમાત્માની માલિક સંત રામપાલજી મહારાજની ભક્તિમાં જમીન આસમાનનો ફરક છે. માલિકની ભક્તિ છે એ સાચા શાસ્ત્રોના આધાર પ્રમાણે ચાલે છે. માલિક અંગુલી મૂકી અને આપણને આપણા મગજને અને આપણા આત્માને બતાવે છે કે આ શાસ્ત્રો આ કહે છે, ગીતાના આ અધ્યાયમાં આ કહેવા માંગે છે, સાચી ભક્તિ આ છે. વેદોમાં જે પ્રમાણ આપ્યું છે પરમાત્માએ, એ પ્રમાણ આપણને શાસ્ત્રો આધારે અંગુલી મૂકી અને આપણા સંત રામપાલજી મહારાજ આપણને બતાવે છે અને આપણને સાચા માર્ગે લઈ જાય છે. જે ગુરુઓ છે, હું જે ભક્તિ કરતો હતો આગળ, એ ગુરુઓ જૂઠી ભક્તિ બતાવી અને પૈસા પડાવતા હતા. આ સંપ્રદાયની અંદર 1 પણ રૂપિયાનો દાન કે 1 પણ રૂપિયો આપ્યા વગર તમે નામ દીક્ષા નિઃશુલ્ક લઈ શકો છો અને તમે પરમાત્માને પામી શકો છો. એ સાચી ભક્તિ મારા રામપાલજી મહારાજના સંપ્રદાયની અંદર છે. અને દરેકને અમારી નમ્ર વિનંતી છે, જગતના વ્યક્તિઓને, કે વહેલી તકે તમે પરમાત્માના સાનિધ્યમાં આવી જાઓ, રામપાલજી મહારાજના સાનિધ્યમાં આવી અને નામ દીક્ષા લ્યો અને અમારા આ સંપ્રદાયને આગળ વધારો અને તમારી ભક્તિ પણ આગળ વધારો. અને અમારા સંપ્રદાયની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો પ્રથમ તો માલિક વ્યસનમાંથી મુક્ત કરે છે, દુઃખ હોય તો દુઃખમાંથી મુક્ત કરે છે. કોઈ દેવ દુઃખ હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો માલિક એ દુઃખને તો બાળીને ભસ્મ કરી નાખે છે. એવી મારા માલિકના મંત્રોની અંદર, મારા માલિકે આપેલી શક્તિ, ભક્તોને મંત્રોની શક્તિની અંદર એટલી તાકાત છે અને એ તાકાતથી દરેકના દુઃખ દૂર થઈ જાય છે, દરેકના ભૂત પ્રેત પલિત બધું દૂર થઈ જાય છે. અને સાચી ભક્તિ તો મારા માલિક રામપાલજી મહારાજ, પરમાત્મા જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં જ મળે છે. બીજે તો આવી ભક્તિ મળી નથી. 23 વર્ષની મને જૂઠી નોટની જેમ રિઝર્વ બેંકને જૂઠી નોટની સાચી નોટની ખબર પડી, એ મને પણ જૂઠા ભક્તિની અને સાચી ભક્તિની ખબર પડી છે. અને હું આ સત્સંગ સાંભળી અને માલિકના સાનિધ્યમાં આવી અને હું ધન્ય બની ગયો છું. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણી સાથે સંત રામપાલજી મહારાજના બીજા એક શિષ્ય જોડાઈ ગયા છે. તો ચાલો આપણે તેમનો પરિચય લઈએ અને તેમનાથી જાણકારી મેળવીએ. નમસ્કાર સત સાહેબ. તમારું નામ શું છે? દીપિકા દાસી. તમે ક્યાંથી આવ્યા છો? જિલ્લો સાબરકાંઠા, તાલુકો તલોદ, ગામ સાકપુર. તમારા મતે સત્સંગનું મહત્વ શું છે? સત્સંગનું મહત્વ સંત રામપાલજી મહારાજનો એક જ ઉદ્દેશ્ય છે, સમાજ સુધારક અને સાચી ભક્તિ. અને સત્સંગમાં આવવાથી પરમાત્મા કોણ છે, કેવા છે અને કયા ભગવાનની ભક્તિ કરવાથી આપણા મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે, એ આપણને જાણવા મળે છે. તો સંત રામપાલજી મહારાજ એવી રીતે કેવી ભક્તિ બતાવે છે? સંત રામપાલજી મહારાજ, અમે જ્યારે સત્સંગ જોયું, સાંભળ્યું અને પછી ખબર પડી તો પછી અમે દીક્ષા લેવા ગયા. તો પછી પ્રથમ નામ આપે જે દેવી દેવતાઓનું જ
મંત્ર આપે છે. તો એનાથી અમને ખબર પડી કે સંત રામપાલજી મહારાજ કોઈ દેવી દેવતાની ભક્તિ છોડાવતા નથી અને શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવે છે અને જેનાથી આપણા મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે. ધન્યવાદ. સત સાહેબ. તો દર્શકો, આ હતી તાલુકા પંચાયત કચેરીમાં યોજાયેલ સત્સંગ સમારોહની એક ઝલક. આવી જ જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત.